જેટલું પાકે છે એની સાથે નુકસાન પણ એટલું જ થાય છે. તમને બતાવું, આ ઘઉં ઘણા પડી ગયા છે. આ પાણી હટશે એટલે ખરાબ થઈ જશે. તમને જો આ કેમ પડ્યા એ મને નથી ખબર. તો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા જશો. ઉપરથી આદેશ આવી ગયો છે કે આપણે ઘઉં પાવા જવાના છે, તો નીકળીએ ઘઉં પાવા. પહેલાં તો આ હાંધા કાઢવા પડશે, કારણ કે આ લાઈન છે ત્યાં ડ્રીપ સાથે જોડેલું છે, તો પાણી એમાં જ હશે. એટલે આ હાંધા કાઢીને આપણે આ ભૂંગળું જે પડ્યું એની સાથે કનેક્ટ કરવાનું છે, પછી આગળ પાણી જાય છે. અને કવામાં અત્યારે પાણી બહુ છે નહીં. મને લાગે ઉનાળા સુધી રહેતો સારું, આ બધું પીવે તો સારું. જાજુ છે નહીં. હમણાં ઘડીક આંકીશ 3 થી 4 કલાક એટલે પાણી ફૂટી જાય. દીધું છે મિત્રો. અને મારે તમને એમ કહેવાનું છે કે હવે વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે મેં શરમ વેચી મારી છે અને વ્લોગ આવશે તાબડતોડ, એટલે જવાનું ભૂલતા નહીં. શરમ વગરનો થઈ ગયો છે મિત્રો. હવે કાંઈ બાકી જ ના રાખવાનું. વ્લોગ આમ દરરોજ ને દરરોજ બેસ્ટ દેવાની હું કોશિશ કરીશ. આ ભૂંગળા થોડાક અહીંયા ભેગા કરી લીધા, ઠેઠ ઓલા ટીપણા સુધી જતા ઝાર પાવાના અહીંયા ભેગા કરી લીધા છે. આ પાણી અહીંયા આવે છે. આ ઝાર ને એ બધું અહીંયા આડું હતું, એ લઈને મેં અહીંયા મૂકી દીધું. અને આ એક તે પેલો એક કેરો છે જે આ નીકમાંથી જાય, એક નીકમાંથી, બાકી બીજા પાળેથી જાય. એક કેરામાં કદાચ મારા હિસાબે 10 મિનિટ સુધી આ એક કેરો પીતા વાર લાગે. અને ઘઉં ઘણા પડી પણ ગયા છે સમજો. આને પાણી અટશે એટલે ખરાબ થઈ જાય એવું મને લાગે. પીળા પડી ગયા છે. આ છેલ્લું પાણ છે, એક પાઈ દઈ એટલે આપણા ઘઉં પાકી જાય. પહેલાં લીલા હતા, અત્યારે પીળા થઈ ગયા સમજો, ગોલ્ડન કલરના. કેમેરામાં એટલું બધું નહીં બતાતું હોય, હું તમને જે કહેવા માંગુ છું. પણ જુઓ, જેટલું પાકે છે એની સાથે નુકસાન પણ એટલું જ થાય છે. તમને બતાવું, આ ઘઉં ઘણા પડી ગયા છે. આ પાણી હટશે એટલે ખરાબ થઈ જશે. તમને જો આ કેમ પડ્યા એ મને નથી ખબર. એટલે ફાયદા સાથે નુકસાન પણ એટલું થતું હોય છે. મારે ઓલી જીસીબી જોવા જવું છે મિત્રો. અમારી વાડીની તાર ફેન્સિંગની ઓલી સાઈડ છે. 20 દિવસથી એક ધારી ચાલે છે, 10 કલાક હાંકે છે એવી મને વાત મળી. મેં એને પૂછ્યું હતું હું કેટલા ટાઈમ થયો અને કેટલા દિવસ થયા. 20 દિવસ થયા છે વાડીના. લેવલિંગ કરે છે અને જીસીબી કન્ટિન્યુ 10 કલાક હાંકે છે એક દિવસમાં. 2 ટ્રેક્ટર શરૂ છે, એક વોલેન્ડ છે અને એક પાવર ટેક છે. અને હું પણ એક નાનો બાળક જેમ છું મિત્રો. મને પણ જોવાનું મન થાય, તો ટાઈમ મળે કદાચ આ પી રહે પછી તો જોવા જાવ. અને બહુ એમ થાય કે સારું ઉંમર બહુ, મારે મોટું પણ નથી થવું અને નાનું પણ નથી રહેવું. આના ઉંમર રહું એમ તો ન થાય ને. ઉંદરાએ નુકસાન પણ એટલું કર્યું છે. તમને બતાવું, જ્યાં હોય અહીંયા મિત્રો ખાલા ને ખાલા પાડી દીધા મોટા જબરા. કેટલી જગ્યા છે એમ, જ્યાં હોય અહીંયા આવા ખાલા કરી નાખ્યા છે. જ્યાં હોય અહીંયા જો અહીંયા પણ છે. અને હજી પાણી નથી પાયું તો પણ પડી ગયા છે ઘઉં. કેમ પડી ગયા કાંઈ ખબર નથી સમજો. આ શું કારણ છે કાંઈ ખબર નહીં સમજો. આ બધા ઘઉં પડી ગયા છે. પવનના પડ્યા કે શું વાંધો છે કાંઈ ખબર નથી. પાયા નથી, પણ તમને આમને બતાવું છું. હજી પાવન મેં શરૂ કર્યું છે
એમને પડી ગયા છે બધા. આજ માટે બસ આટલું જ. મળીએ નવા બ્લોગમાં. દર વખતે કહું છું, આજ પણ કહીશ, મોજ મારો.